એ રાત્રે હું ખૂબ જ ખુશ હતો. આજે હું મેઘાને પ્રપોઝ કરવાનો હતો. 3 વર્ષના સંબંધને એક નામ આપવાનો હતો. એને ગમતા સફેદ લીલીના ફૂલોનો ગુલદસ્તો લઈને હું બુડીઝ કેફેમાં પહોંચ્યો. એ મારું સદભાગ્ય કહું કે દુર્ભાગ્ય, મેં એને કોઈની સાથે વાત કરતા સાંભળી. એ મારા પ્રેમની ટીખળ ઉડાવી રહી હતી. એના શબ્દો હતા, ના ના, અભિની સાથે મારા કોઈ સંબંધ નથી. એ તો ફક્ત મારો ટાઈમપાસ છે. એને હું ગમું છું અને મને એનો પૈસો. મને જ્યારે કોઈ વસ્તુ જોઈતી હોય ત્યારે 2 મીઠા બોલ એની સાથે બોલી લઉં છું. હાથમાં હાથ પકડી લઉં છું. અને જરૂરિયાત વધારે હોય તો એને હગ કરીને એકાદ કિસ પણ કરી દઉં છું. પછી શું એને જે કહું એ બધું જ લઈ આપે છે. મારી પાછળ પાછળ ફરે છે અને ધૂમ પૈસો ખર્ચે છે. એ તો મારું એટીએમ કાર્ડ છે. હા હા હા, હું ફક્ત એનું એટીએમ કાર્ડ છું. એની જરૂરિયાત પૂરી કરી આપનાર એક સાધના સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા હાથમાંથી ફૂલોનો ગુલદસ્તો નીચે પડી ગયો. માંડ માંડ મેં મારી જાતને સંભાળી અને ત્યાંથી બહાર નીકળી ગયો. ત્યાંથી એક બારમાં જઈને બેઠો. ત્યાં મેં વિહસ્કીના ઉપરા ઉપરી 5 થી 6 પેગ પીધા. મને સમજાતું નહોતું કે મારા પ્રેમમાં શું ઉણપ રહી હતી. હું અંદરથી તૂટી ચૂક્યો હતો. એના શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા હતા. આજે મને સ્ત્રી જાતિ પર ધૃણા થઈ રહી હતી. મારો મેં ઈગો હણાયો હતો. એણે મને મૂર્ખ બનાવ્યો હતો. મારા પ્રેમની મજાક ઉડાવી હતી. માટે મારે એને સબક શીખવાડવો હતો. નશામાં ચૂર આ બધા વિચારો સાથે હું ગાડી હંકારતો હતો. ત્યાં મને એક 4 રસ્તા પર મેઘા દેખાઈ. એની સાથે કોઈ પુરુષ પણ હતો. મેં ગાડી સાઈડ પર ઊભી રાખી અને એની પાસે ગયો. પેલા માણસને ત્યાંથી જતા રહેવા કહ્યું અને મેઘાનો હાથ પકડીને એને ગાડીમાં બેસાડી. એ મારી સાથે એક શબ્દ પણ ના બોલી, બસ મને જોયા કરતી હતી. મેં પણ એની સામે ગુસ્સામાં જોયું અને એને કહ્યું કે બહુ શોખ છે ને બીજાની લાગણી સાથે રમવાનો. આજે જો હું તારી સાથે કેવી રમત રમું છું. હું એની સાથે ઝઘડી રહ્યો હતો. મારા કાનમાં એના હસવાનો અવાજ અથડાઈ રહ્યો હતો. હું એને એક હોટેલમાં લઈ ગયો. આજે મારે મેઘાને પાઠ ભણાવવાનો હતો. મને મારા અપમાનનો બદલો લેવાનો હતો. મારું પુરુષત્વ ઘવાયું હતું. એ મારો હાથ છોડાવવા માંગતી હતી, પરંતુ મેં એને ખેંચીને પલંગ તરફ ઢસેડી અને મારી મનમાની કરતો રહ્યો. એણે પોતાની જાતને છોડાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ છૂટી ન શકી. મારી અંદરનો જાનવર એના શરીરને ચૂંથી રહ્યો હતો. છેવટે હું થાકીને સૂઈ ગયો. સવારે જ્યારે મારી આંખ ખુલી તો મારું માથું ભયંકર દુખી રહ્યું હતું. માંડ માંડ હું ઊભો થયો અને રાતે શું બન્યું એ યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ખૂબ દારૂ પીધો હોવાને કારણે બધું ધૂંધળું ધૂંધળું યાદ હતું. મને સમજાયું કે કાલે નશામાં હું કદાચ મેઘને અહીં લઈને આવ્યો છું અને એની સાથે કોઈ ગેરવર્તન કર્યું છે. પણ એ કશે દેખાઈ નહોતી રહી. મને લાગ્યું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આ બધા વિચારો વચ્ચે ડોરબેલે મને તંદ્રામાંથી જગાડ્યો. મેં દરવાજો ખોલ્યો. સામેના માણસનો અવાજ મારા કાને પડ્યો કે મેડમે લીંબુ પાણી મંગાવ્યું છે. મેં એને હાથના ઇશારાથી ગ્લાસ ટેબલ પર મૂકવા જણાવ્યું. એ મૂકીને જતો રહ્યો. હું પાછો વિચારોમાં સરકી ગયો. એટલામાં બાથરૂમમાંથી પાણીનો અવાજ આવ્યો. હું ગભરાઈ ગયો કે મેઘા અહીંયા જ છે. એક સાથે કેટલાય વિચારો મારા માથામાં ઘૂમવા લાગ્યા. હું એનો સામનો કઈ રીતે કરીશ? એના સવાલોનો જવાબ શું આપીશ? એની માફી કઈ રીતે માંગીશ? એણે મારી સાથે જે કર્યું એનો બદલો મેં જે રીતે લીધો હતો એનો મને ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો. એક બાજુ માથું ખૂબ જ દુખી રહ્યું હતું તો બીજી બાજુ મને મારી જાત પર નફરત થઈ રહી હતી. આ બધા વિચારોની વચ્ચે મેઘા બાથરૂમમાંથી બહાર આવી. હું સોફા પર બેઠો હતો. મારી આંખો જમીન તરફ હતી. મારું શરીર ઠંડુ પાડી રહ્યું હતું. કંઈ સજાતું નહોતું કે શું કરું. એ મારી સામે આવીને ઊભી રહી. એના પગ મને દેખાઈ રહ્યા હતા. મેં નક્કી કર્યું કે એના પગમાં પડીને એની માફી માગી લઉં. પછી એ જે સજા આપે તે ભોગવી લઈશ. હું એની માફી માંગવા નીચે નામી રહ્યો હતો. એટલામાં હજી તમે આ લીંબુ પાણી નથી પીધું? મારી સામે લીંબુ પાણીનો ગ્લાસ ધરતા બોલી. એના શબ્દો મારા કાને પડતા જ હું એક ઝાટકે ઊભો થઈને એની સામે જોવા લાગ્યો. મારા આશ્ચર્યની સાથે મેં એને પૂછ્યું, તમે કોણ છો? અને મેઘા એ ક્યાં છે? જુઓ, હું માનું છું કે મારાથી ભૂલ થઈ છે, એટલે જ મારે મેઘાની માફી માંગવી છે. પ્લીઝ તમે એને બોલાવો. હું ખૂબ જ ડરી ગયો હતો. મને કંઈ સમજાતું નહોતું. હું બીજું કંઈ બોલું એના પહેલાં એણે મને કહ્યું, લાગે છે કાલ રાત વિશે તમને કંઈ જ યાદ નથી. લો, પહેલાં આ લીંબુ પાણી પી લો એટલે તમારું માથું દુખતું બંધ થાય. મને કંઈ જ સમજાતું નહોતું કે આ થઈ શું રહ્યું છે. આ મારી સામે ઊભેલી સ્ત્રી કોણ છે અને મેઘા
હા મેઘા ક્યાં છે? આટલા બધા સવાલોની વચ્ચે એક જ શ્વાસમાં હું લીંબુ પાણી ગટગટાવી ગયો. અને એને કંઈ પૂછું તે પહેલાં જે બોલી, કાલે રાતે તમે જ મને અહીં લઈ આવ્યા હતા. અરે મને સાથે લાવવા માટે તમે એક વ્યક્તિ સાથે જગ્યા પણ હતા. એ બદલ ધન્યવાદ. મારે એની સાથે નહોતું જવું, પણ એ જબરદસ્તીથી મને લાવવા માંગતો હતો. અને તમે વચ્ચે આવીને એને મારાથી દૂર કર્યો અને મારો હાથ ઝાલીને મને કારમાં બેસાડી. પણ આખા રસ્તામાં તમે મને ગાળો આપતા હતા અને વચ્ચે વચ્ચે રડતા પણ હતા. હું સમજી ગઈ કે તમારું દિલ કોઈએ તોડ્યું છે. અહીં હોટેલમાં આવીને તમે મારી સાથે ગેરવર્તન કરવા લાગ્યા. પહેલાં તો હું થોડી ડરી ગઈ, પણ પછી મારી જાતને સ્વસ્થ કરીને કે આ તો મારા માટે કંઈ નવું નથી. પરંતુ તમે બેડ પર પડતાની સાથે જ સૂઈ ગયા અને આખી રાત બબડતા હતા કે તે મારી સાથે કેમ આવું કર્યું. હું તને નહીં છોડું. મને ખાતરી થઈ ગઈ કે ચોક્કસ કોઈએ તમારું દિલ તોડ્યું છે, એટલે તમારા જાગવાની રાહ જોતી હતી. એની વાત હું એકાગ્રતાથી સાંભળી રહ્યો હતો. મેં એને પૂછ્યું કે એટલે કાલે હું મેઘાને લઈને અહીં નહોતો આવ્યો? મેં કોઈ ગેરવર્તન નથી કર્યું? એણે કહ્યું ના. તો પછી તમે? એણે કહ્યું લાગે છે તમે મેઘા સમજીને મને લઈ આવ્યા હતા. મારા જીવમાં જીવ આવ્યો. પણ તમે કોણ છો? આમ મારી સાથે કેમ આવી ગયા? એણે સ્માઇલ આપતા કહ્યું લાગે છે તમે મારી વાત ધ્યાનથી નથી સંભાળી. હું એક કોલ કરું છું. મારી બુદ્ધિ સૂન મારી ગાઈ. એણે કહ્યું ઓકે, હું હવે જાઉં છું. હું થોડો સ્વસ્થ થયો અને પૂછી બેઠો કે તમારું વેતન? હજી આગળ કંઈ બોલું તે પહેલાં જ એણે કહ્યું કંઈ થયું જ નથી તો શેનું વેતન? હું એને જોતો જ રહ્યો અને એ ત્યાંથી નીકળી ગઈ. એ ત્યાંથી જતી રહી અને હું એને જોતો જ રહી ગયો. બસ કેટલીય વાર સુધી એ બંધ બારણાની સામે નિશબ્દ જોતો રહ્યો. એટલામાં મારા ફોનની રિંગ વાગી એટલે મારી તંદ્રા તૂટીને મેં ફોનમાં જોયું તો મેઘા. હું સ્વસ્થ થયો અને ફોન ઉઠાવ્યો. સામેથી મેઘા બોલી, અભી ક્યાં છે તું? તું કાલે મને મળવાનો હતો. મેં તારી કેટલી રાહ જોઈ પણ તું આવ્યો જ નહીં. મેં તને કોલ પણ કેટલા કર્યા, તે ફોન પણ નથી ઉઠાવ્યો. તું છે ક્યાં? કોઈ બીજી મળી ગઈ કે શું? જો તું આવું જ કરવાનો હોય ને તો મારે તારી સાથે નથી બોલવું. એ બોલી રહી હતી અને હું બસ સાંભળી રહ્યો હતો. મારા આંખની સામે પેલી સ્ત્રી જ દેખાઈ રહી હતી. મારા વિચારોમાં પણ એ જ હતી. સામેથી મેઘા જોરથી બોલી, અભી તું સાંભળે છે કે નહીં? મેં જવાબ આપ્યો, હા મેઘા, આઈ એમ સોરી. હું તને ફોન કરવાનો હતો પણ કાલે અચાનક દોસ્તો સાથે પાર્ટીમાં જવું પડ્યું અને ફોન પણ ગાડીમાં જ રહી ગયો હતો એટલે કોન્ટેક્ટ ના થઈ શક્યો. હું બીજું કંઈ આગળ બોલું એના પહેલાં જ એ ભડકી અને બોલી, તું મને લીધા વગર એકલો પાર્ટીમાં ગયો જ કઈ રીતે? અને કયા દોસ્તની પાર્ટી હતી? હું તો તારા બધા જ દોસ્તોને ઓળખું છું. મેં કહ્યું, યાર તું એને નથી ઓળખતી. એ યુએસ એથી આવ્યો છે અને અચાનક જ મારા ઘરે આવી ગયો અને મને એક પબમાં લઈ ગયો હતો. એ વધારે ગુસ્સે થાય એના પહેલાં જ મેં એને કહ્યું કે બેબી શાંત થા, ગુસ્સે ન થા. આજે આપણે સેમ કેફેમાં સાંજે મળીએ છે. બોલ તારી માટે શું લાવું? હવે તને નારાજ કરવાની ભૂલ કરી છે તો ભોગવવી તો પડશે જ ને. વન્સ અગેન આઈ એમ સોરી. હવે એનો ગુસ્સો શાંત થયો હતો એટલે એ સામેથી બોલી, ઓકે ચલ, તું આટલું કહે છે તો માફ કરી દઉં છું, પણ યુ પે ફોર ઇટ. હું જે કહીશ તારે મને અપાવવું પડશે. એના આ લાલચુ સ્વભાવે મને થોડી રાહત આપી. યસ બેબી, તું જે કહીશ તે અપાઈશ. ચલ હવે ફોન મૂકું, બાય કહીને મેં ફોન કટ કર્યો અને ફરી મારું ધ્યાન એ સ્ત્રીમાં ખોવાઈ ગયું. કેટલીય વાર સુધી એના વિશે વિચારતો રહ્યો. પછી લાંબો શ્વાસ લઈને તૈયાર થઈને હોટેલમાંથી ચેકઆઉટ કરી ઘરે ગયો. મારા રૂમમાં જઈને પાછો આડો પડ્યો અને ત્યાં પણ પેલી સ્ત્રીના વિચારોમાં ખોવાઈ ગયો. કોણ હતી એ? દેખાવમાં અને બોલવામાં તો સારા ઘરની લાગતી હતી. શું ખરેખર એ કોલગર્લ હતી? એવી તો શું મજબૂરી હશે કે એને આવું કામ કરવું પડે છે? ઘણા બધા સવાલોની વચ્ચે હું ગૂંચવાતો હતો. એટલામાં રમાબાએ બારણું ખખડાવ્યું અને હું વિચારોમાંથી બહાર આવ્યો અને બારણું ખોલ્યું. રમાબાના આવવાથી હું વિચારોના ભંવરમાંથી બહાર આવ્યો. રમાબા આમ તો એ મારા કેરટેકર છે, પણ મારા જીવનમાં એમનું સ્થાન એક નાની માં સમાન છે. મારી માની સાથે તેઓ આ ઘરમાં આવ્યા હતા, મારી માની અને આ ઘરની કાળજી લેવા. મેં તો મારી માને નથી જોઈ, પણ એમના વિશે બધી વાતો રમાબા પાસેથી જ સાંભળી છે. કારણ હું ઘોડિયામાં હતો ત્યારે જ મારી માનું એક કાર એક્સિડન્ટમાં નિધન થયું. ત્યારથી મારા પપ્પાએ મને રમાબાના ખોળામાં મૂક્યો અને કાયમ માટે વિદેશ જતા રહ્યા. રમાબાએ મને મોટો કર્યો.
મારા પપ્પાએ મને કોઈ વસ્તુની ઉણપ ન આવવા દીધી. મને જે જોઈએ તે મારા કહેતા પહેલાં મારી પાસે આવી જતી. સારામાં સારી સ્કૂલ, કોલેજ, સારામાં સારી લાઇફસ્ટાઇલ, બધું જ એમણે મને આપ્યું. બસ ના આપ્યું તો એક બાપનો પ્રેમ. મારી માના મૃત્યુનું કારણ એ મને સમજતા હતા, કારણ જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે મારી મા બિઝનેસના કોઈ કારણે સુરત ગયા હતા પોતાની ગાડી હંકારીને, અને તે દિવસે મને ઘણો તાવ હતો. રમાબાએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તાવ ઉતરતો જ નહોતો અને પપ્પા એ સમયે વિદેશમાં હતા, એટલે રમાબાએ મારી માને ફોન કર્યો હતો. બસ એ જ સમયે માનું ધ્યાન ગાડી ચલાવતા મારી તરફ ગયું અને ફોન પર વાત કરતા કરતા જ એમને સામેથી પૂર ઝડપે આવતી ટ્રકનું ધ્યાન ન રહ્યું અને એની અડફેટમાં તેઓ આવી ગયા અને માનું એમાં અવસાન થયું. બસ ત્યારથી મારા પપ્પાએ મારું મોઢું જોયું નથી. હા, મારી આર્થિક જરૂરિયાતો પૂરી કરી આપે છે, પણ મારી આંતરિક લાગણીનું શું? હું હંમેશા વિચારું કે હું તો ખૂબ નાનો હતો, એમાં મારી શું ભૂલ? નસીબ તો જો હું કેવું લઈને જન્મ્યો છું. માની મમતાથી તો વંચિત રહ્યો, પણ બાપનો પ્રેમ પણ ના પામી શક્યો. બસ એક રમાબાના પ્રેમે મને જીવતા શીખવાડ્યું છે. એ હંમેશા મને કહે છે કે તારા પપ્પા તને ખૂબ પ્રેમ કરે છે, બસ કહેતા નથી એ મને થોડો સમય આપ. 25 વર્ષથી હું સમય જ આપી રહ્યો છું, અને ક્યારે એ દિવસ આવશે કે પપ્પા મારા મને એમની બહોમાં સમાવશે, ક્યારે મને એમની હૂંફ મળશે.